મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક સંવેદનશીલ ચહેરો સામે આવ્યો। મુખ્યમંત્રીએ દાંતીવાડાની એક નાનકડી દીકરીને આપેલું વચન પાડીને સૌના દિલ જીતી લીધા। બનાસકાંઠાના દાંતીવાડાના ઉત્તમપુરા ગામની પ્રાથમિક શાળાની દીકરી શામ્યા પ્રજાપતિને મળવા મુખ્યમંત્રી ખાસ પહોંચ્યા હતા। થોડા સમય પહેલા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની બેઠકમાં વિડિયો કોન્ફરન્સ દરમિયાન સીએમએ આ દીકરીને મળવાનું વચન આપ્યું હતું। દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા? આવીશું, અમે ત્યાં આવીશું એટલે હા। પોતાનું વચન નિભાવવા મુખ્યમંત્રીએ પ્રોટોકોલની પણ પરવા ન કરી અને સીધા શામ્યાને મળવા માટે પહોંચી ગયા। આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ માત્ર દીકરી શામ્યા સાથે વાતો જ નહોતી કરી, પરંતુ ગામના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો। સાંભળો દાદા સાથે બાળકી શામ્યાએ કરેલો સંવાદ। મારું નામ પ્રજાપતિ શામ્યા છે। હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું। દાદા, આજે તમે સામે જોઈને મને બહુ જ આનંદ થાય છે। દાદા, મેં તમને કહ્યું હતું ને કે તમે અમને મળવા આવશો ને, એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ ગમ્યું। દાદા, મેં તમને ટીવીમાં જોયા હતા, ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો, એટલે મેં તમને દાદા કહીને બોલાવ્યા। દાદા, અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી, એટલે હું તમને વંદન કરું છું। મુખ્યમંત્રીએ બોર્ડની પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને રૂબરૂમાં ગુલાબનું ફૂલ આપીને ઓલ ધ બેસ્ટ પાઠવ્યું હતું। એક સામાન્ય પરિવારની દીકરીને આપેલું વચન પાળવા માટે મુખ્યમંત્રીનો આ માનવીય અભિગમ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વખણાઈ રહ્યો છે। દાદાએ મને એમ કહ્યું હતું કે દાદા, તમે અમને મળવા આવશો ને, એ વાત દાદાએ યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું। આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું। અને દાદાએ મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને મને મળવા આવજે। અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને હું તમને મળવા આવીશ। મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ।